મિત્રો આજે એક ટકાવારીનો દાખલો છે। એક શહેરની વસ્તી 40,000 છે, તેમાં 12% વધારો થાય તો નવી વસ્તી કેટલી થશે? મિત્રો આપણે આમાં સૌપ્રથમ વસ્તી કેટલી છે? 40,000। તો એના પહેલા તો આપણે 12% શોધીશું। તો ચાલો જોઈએ। 40,000 ના 12% શોધવા માટે ટકા ગમે ત્યારે આપેલા હોય તો ટકા દૂર કરવા હોય તો એને છેદમાં નીચે 100 મૂકી દેવાના, બરાબર। હવે આપણે અહીંયા મીંડા ઉડાડી દઈશું તો ઉપર કેટલા આવે છે? 412। આ બેનો આપણે ગુણાકાર કરીશું તો 400 ગુણ્યા 12, દશકનું એક મીંડું, 4 એકા 4, 0 0 4 દુ 8। એટલે કે મિત્રો 4800 આવે। 40,000 ના 12% એટલે કે 4800 વધારો થાય। આપણે ટોટલ વસ્તી કેટલી થાય એવું પૂછ્યું છે, તો આપણે પહેલા કેટલી હતી? 40,000। તો 40,000 પ્લસ એમાં આ થયેલો વધારો એટલે કે 4800, તો આ બેનું ટોટલ થાય છે 44,800 નવી વસ્તી। એક બીજો ટકાવારીનો દાખલો છે। એક વસ્તુની કિંમત ₹1200 છે, તેની કિંમતમાં 15% વધારો થયા પછી નવી કિંમત કેટલી થશે? હવે મિત્રો વસ્તુની કિંમત કેટલી છે? 1200 અને એમાં 15% વધારો થયો એટલે કે પહેલા તો આપણે 1200 ના 15% શોધવા પડશે। તો 1200 ના 15% એટલે કે ટકા દૂર કરવા હોય તો 15 ના છેદમાં 100 મૂકી દેવાના, બરાબર। હવે મિત્રો આ મીંડા ઉડી જશે, 12 અને 15 નો ગુણાકાર કરી લેવાનો, 12 ગુણ્યા 15, 2 એકા 2, 1 એકા 1, 5 દુ 10, 10 ની શૂન્ય વધી 1, 5 એકા 5 અને 1 6। એટલે કે આ મિત્રો 1200 ના 15% બરાબર કેટલા આવ્યા? 180 રૂપિયા આવ્યા। હવે આપણે વધારો થયા પછી નવી કિંમત કેટલી થશે તે શોધવું હોય તો પહેલા કેટલી હતી? 1200 રૂપિયા અને મને વધારો કેટલો થયો? 180 રૂપિયા, 180 એટલે કે નવી કિંમત કેટલી થાય? બરાબર 1380 રૂપિયા।